નમસ્કાર, હું છું હિના. કોરોના આ નામ સાંભળતા જ આપણને કોરોનાની પહેલી અને બીજી લહેર યાદ આવી જાય. તેમાં જે દ્રશ્યો આપણે નિહાળ્યા છે ફરી એકવાર તાજા થઈ જાય છે. એ સમય એવો હતો કે જેણે આખી દુનિયાને હચમચાવી નાખ્યો. ફરી એકવાર જાણે એવું લાગી રહ્યું છે કે કોરોના દસ્તક દઈ રહ્યો છે. પણ આ વખતે એવું છે કે કોરોના તેના સબ વેરિયન્ટ જે રીતે ફેલાઈ રહ્યા છે તે છે. તેમાંનો જ વધુ એક વાયરસ અત્યારે ફેલાઈ રહ્યો છે. કોરોના અને તેના વેરિયન્ટ વ્યક્તિના શરીરને એ રીતે નુકસાન કરી રહ્યા છે કે તેના પછી આપણે રસીકરણ થયું, તમામ લોકોએ રસીના 2 કે 3 ડોઝ લીધા, પણ છતાં ક્યાંક વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે તૂટી રહ્યો હોય તેવું ફીલ કરે છે. તો આવું કેમ બને છે? કોરોના અને તેના જે વેરિયન્ટ છે તેના કારણે શરીરના કયા અંગોને કેવી રીતે નુકસાન થઈ રહ્યું છે, તેનો તોડ શું છે, તેનો કાયમી તોડ શું છે, શું તે અંગે રિસર્ચ થયું છે? તો કેમ આ વેરિયન્ટ એક પછી એક ફેલાઈ રહ્યા છે? કેમ તે અટકતા નથી? આજના સમયમાં આપણે જોઈએ છીએ કે વ્યક્તિ માનસિક અને શારીરિક રીતે ખૂબ જ તૂટી રહ્યો છે, સ્ટેબલ નથી. તો કેમ થઈ રહ્યું છે? આજે એ જ અંગે વાત કરીશું અને આપણી સાથે જોડાયા છે આજના પોડકાસ્ટમાં ડોક્ટર વિશાલ ચાવડા. ડોક્ટર વિશાલ ચાવડા જે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં સ્થાયી છે અને હેલ્થ ક્ષેત્રે તેમણે ઘણા રિસર્ચ કરેલા છે. તેમાં તમારા ઘણા અમે આર્ટિકલ પણ વાંચેલા છે જે ખૂબ જ સરસ છે. વધુ કેટલીક માહિતી આપણે સર તમે જ આપી શકશો? થેન્ક યુ વેરી મચ ફોર ઇન્વાઇટિંગ મી હિયર ફોર નાઇસ પોડકાસ્ટ. કોરોના એ ખૂબ મોટો સબ્જેક્ટ છે, કેમ કે ખૂબ નાના સમયમાં એણે વિશ્વમાં એટલી બધી તબાહી મચાઈ છે કે એના વિશેનું જે રિસર્ચ છે એ ઘણા મોટી યુનિવર્સિટીઝમાં મોટા વૈજ્ઞાનિકો દંગ રહી ગયા છે. કેમ કે એક પછી એક જે વેરિયન્ટ આવી રહ્યા છે એ નાના માણસથી માંડીને મોટા ધનવાન વ્યક્તિઓ એ બધાને અફેક્ટ કરી રહ્યા છે. એટલે ઇટ ઇઝ અફેક્ટિંગ ઓલ વર્લ્ડ એટ અ સિમિલર પીક. અને લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. એટલે તમારી વાત સાચી છે કે કોવિડ એ ખરેખર ખૂબ એક સિરિયસ સબ્જેક્ટ છે. હું ડૉક્ટર વિશાલ, મેં એનેસ્થેશિયા કર્યું છે, મારું MS અને PhD છે, અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં હું સ્ટ્રોક અને બ્રેઇન કેન્સર જેવા સબ્જેક્ટમાં રિસર્ચ કરી ચૂક્યો છું. અને કોવિડ વિશે મેં ઇટલી, જર્મની, કેનેડા, US ત્યાંના સાયન્ટિસ્ટો સાથે કેટલાક મેટા એનાલિસિસ, કેટલાક રિવ્યૂઝ કરેલા છે. અને એમાં અમે અમારી જે લેબમાં હું કામ કરતો ત્યાં સ્પાઇક પ્રોટીન્સ ઉપર પણ રિસર્ચ કરવામાં આવતું. એટલે કોવિડની મેડિસિન્સ માટે NSP1 એન્ટીજન પર કામ કરવામાં આવતું. એટલે આઈ એમ સો અવેર ઓફ દેટ કાઇન્ડ ઓફ રિસર્ચ કે જે રિસર્ચ થઈ રહ્યું છે તેમાં. તમે કદાચ જેમ જણાવ્યું એમ તમે વાંચ્યું હશે કે ઘણા બધા રિસર્ચ આર્ટિકલ અને રિવ્યૂ આર્ટિકલ્સ અને સિસ્ટમેટિક રિવ્યૂઝ અને એના મેટા એનાલિસિસ મેં લખેલા છે એઝ એ ઓથર. અને વિશ્વના જે ટોપ જે ન્યુરો સાયન્ટિસ્ટ છે, જે ફિઝિયોલોજીસ્ટ છે, એમની સાથે મેં એનું મેટા એનાલિસિસ પણ મેં પબ્લિશ કરેલું છે. સર, તો અત્યારે જે રીતે કોરોના આપણે વાત કરી કે કોરોનાના કેટલાક બધા વેરિયન્ટ એક પછી એક આવી રહ્યા છે, તો કોરોના કરતાં આ જે વેરિયન્ટ છે કેટલા ખતરનાક કહી શકાય? સૌથી પહેલાં તો કોવિડ વાયરસ શું છે ને એ સમજવું ખૂબ જરૂરી છે. એ કોવિડ વાયરસ જે છે ઇટ ઇઝ એ અનનોન વાયરસ કે જેને આપણી બોડી કે આપણી મેડિકલ સિસ્ટમ જે ડોક્ટર્સ છે દે આર અનઅવેર. એટલે જ્યારે એ પહેલી વખત આપણા બોડીમાં આવ્યો ત્યારે આપણા બોડી એના વિશે અનઅવેર હતું અને એના કારણે આ બધી દવાઓ ન મળતા, ટાઈમસર ટ્રીટમેન્ટ ન મળતા એ આટલી બધી સુનામી તરફ દોરી ગયો. તો વાયરલનું જે બોડીની અંદર ટ્રાન્સમિશન હોય એ બેક્ટેરિયલ ઇન્ફેક્શન અને બીજા ઇન્ફેક્શન કરતાં જુદું હોય. કેમ કે વાયરસ એ કેવું, એનું એક ઉદાહરણ હું કહીશ નાનકડામાં કે ભેંસ ઉપર જ્યારે કાગડો બેસે તો ભેંસ એના માટે એક ખોરાકનું સાધન છે. એ ત્યાં બેસીને જીવજંતુઓને બધાને ખાય છે અને એનો ગ્રોથ મેળવે છે. સેમ લાઈક જે વાયરસ છે એ આપણા બોડીમાં જઈને ઇન્વેડ થઈ જાય અને એવી જગ્યાએ જઈને છુપાઈ જાય કે જ્યાં એને આપણી ઇમ્યુન સિસ્ટમ ઓળખી શકતું નથી. એના કારણે એને પોષણ મળે અને જ્યારે એની પાસે એની સેના બની જાય ત્યારે એ બ્લડમાં ફેલાઈ જાય અને બધા ઓર્ગન ઉપર એટેક કરતું હોય છે.
હવે એઝ આઈ સેડ કે ભાઈ કોવિડ વાયરસનું ઇન્ફેક્શન અનનોન હતું, એટલા માટે આપણી પાસે એના એન્ટીવાયરલ એટલે એ વાયરસને મારી નાખે એવા કોઈ મેડિકેશન્સ આપણી પાસે હતા જ નહીં. અને જેના કારણે આપણે અને એનું ટ્રાન્સમિશન આટલું બધી તબાહી મચાઈ રહ્યું હતું, એટલે આપણે એ વાયરસને મારવા કરતાં એ ફરી ન થાય એવું ડેવલપ કરવાની ફરજ પડી, અને ધેટ ઇઝ કોલ્ડ એઝ વેક્સિન. કે ભાઈ ફરી ના થાય એના માટે આપણે વેક્સિન ડેવલપ કરવી પડી. એટલે વેક્સિન શું છે કે ભાઈ વેક્સિન એ જે તે ઇન્ફેક્શનને દોરી જનારા પેથોજન હોય એને જોઈને બનાવવામાં આવે અને બોડીમાં ઇન્સર્ટ કરવામાં આવે, અને પછી જે એન્ટીજન બને એ ઓળખે કે હા ભાઈ આવું કંઈક ફરીવાર આવે તો અમે લડી લઈશું. એટલે આપણું બોડી જે છે એન્ટીજન બનાવે અને એ એન્ટીજન આપણને પ્રોટેક્શન આપે, એન્ડ ધેટ ઇઝ કોલ્ડ હર્ડ ઇમ્યુનિટી. આપણી ઇમ્યુનિટી એ એવા એન્ટીજનને ડેવલપ કરે, એન્ટીજન સામે એન્ટીબોડીને ડેવલપ કરે. એટલે જ્યારે પણ એ વાયરસ બોડીમાં પ્રવેશે તો એ એન્ટીબોડી એની સાથે બાઇન્ડ થઈ જાય અને એને ન્યુટ્રલાઇઝ કરી દે, અથવા તો એને મારી નાખે અલગ અલગ પેટર્ન દ્વારા. તો આ વેક્સિન શું છે? અને બીજી એક વસ્તુ કે કોવિડ આવ્યો ત્યારે વેક્સિનેશન થયું, ફર્સ્ટ સેકન્ડ ડોઝ લીધો, બૂસ્ટર ડોઝ લીધો, પણ એ પછી જે આ વેરિયન્ટ આવી રહ્યા છે તો શું લાગે છે કે એ જ વેક્સિન હવે આમાં કારગર સાબિત થશે, અથવા તો જેટલા વેરિયન્ટ આવે એના માટે નવી દવા લેવી પડશે? હા, એકચ્યુઅલી અત્યારે આ વિષય આ મુદ્દો ખૂબ ચર્ચામાં છે. એટલે હું કોઈ પણ ગવર્મેન્ટ કે કોઈ સત્તાનો હું વિરોધ નથી કરતો, બટ એઝ અ મેડિકલ પોઈન્ટ ઓફ વ્યૂ મારું સંશોધન એવું કહે છે કે વેક્સિન એક પ્રોપર પેથોજન અગેન્સ્ટમાં ડેવલપ કરેલી મેડિકેશન છે. હવે જ્યારે એ વાયરસ આપણા વર્લ્ડની અંદર ફેલાયો ત્યારે સ્પેસિફિક મોલેક્યુલ હતો, એટલે એના વિરુદ્ધમાં વેક્સિન ડેવલપ કરવામાં આવી. હવે વેક્સિનેશનના ઘણા બધા પ્રકાર છે. ભાઈ વેક્સિન કેવી? તો ભાઈ વાયરસનો એક કટકો લઈને, વાયરસનો પ્રોટીન લઈને, આખો વાયરલ લઈને, અથવા વાયરસ જેમાંથી બને છે mRNA અને DNAમાંથી બનાવવામાં આવેલી વેક્સિન્સ છે. એટલે દરેક વેક્સિનના અલગ અલગ ટાઈપ હોય છે. એટલે જે પણ વેક્સિન બની એ વાયરસના મૂળ સ્વરૂપમાંથી બની. હવે એ વાયરસ બોડીમાં પ્રવેશીને, માની લો કે તમારા બોડીમાં પ્રવેશ્યો, પછી મારામાં આવ્યો, પછી બીજામાં આવ્યો, તો તમારા બોડીની અંદર એણે અમુક મ્યુટેશન્સ કર્યા, ચેન્જીસ કર્યા એના પોતાના સર્વાઈવલ માટે. એટલે તમારા એ અત્યારે જે કોવિડની વાત કરીએ છીએ એ એરબોર્ન છે, થ્રુ શ્વાસ, એટલે રેસ્પિરેટરી વાયરસ છે, એટલે શ્વાસમાં જઈને પછી ફેલાય છે. તો એ વાયરસ તમારા શરીરમાંથી મારા શરીરમાં, આમના શરીરમાં, એટલે અલગ અલગ જ્યારે લોકોની અંદર જઈને ફેલાય તો એ મ્યુટેટ થતો રહે છે, પોતાની સસેપ્ટિબિલિટીને વધારતો રહે છે. એટલે જો મૂળ સ્વરૂપનો વાયરસ જો તમારા બોડીમાં પ્રવેશશે કોઈના દ્વારા, તો આ વેક્સિન જે ડેવલપ કરેલી છે એ 100% એને રોકશે. તમને પ્રોબ્લેમ નહીં થાય, અથવા તો બહુ જ ઓછી પ્રોબ્લેમ થશે જેને તમે ડિફીટ કરી શકશો. પણ એનો જે વેરિયન્ટ છે જેનાથી તમારી બોડી અજાણ છે, તો એ વેરિયન્ટ જે છે એ પ્રવેશ્યા પછી ઇટ વિલ કોઝ અ લોટ ઓફ ડેમેજ, કેમ કે બોડીને ખબર જ નથી. હવે એ વેરિયન્ટ જે પ્રવેશ્યો એને ખબર છે કે બોડીની અંદર હું જઈશ તો મારે આટલા ઇમ્યુન સેલનું ધ્યાન રાખવાનું છે, આનાથી બચવાનું છે, એટલે ઇન્વેડ મિકેનિઝમ એ શોધી લેશે. જેમ કે મોસ્ટ ઓફ ઘણી બધી વખત એવું થતું હોય કે બોડીની અંદર ક્યાંક યકૃતમાં જઈને છુપાઈ જતા હોય, મલેરિયાની જેમ. મલેરિયા તમને થાય તો ઘણી વખત કેવું, લોહીમાં એમના ઈંડા ભળી ગયા પછી એ યકૃતમાં જઈને રોકાઈ જાય ને પછી થોડાક ટાઈમ પછી એકસાથે બર્સ્ટ થાય અને મલેરિયા ફેલાય, અને એક મલેરિયામાં ઘણા બધા ઇન્ફેક્શન આપણને જોવા મળતા હોય છે. એટલે એ આખો એક અલગ મુદ્દો છે, પણ કહેવાનો મતલબ આ જ રીતે વાયરસ ફેલાતો હોય છે અને પોતાને ગ્રોથ કરવા માટે અલગ અલગ પેટર્ન અને મ્યુટેશન્સ કરતો હોય છે. એટલે આ જે મ્યુટેશન્સ અત્યારે આવ્યું છે ઇટ ઇઝ JN1. JN1 જે છે ને એણે શું કર્યું છે કે ઓમ્રિકોન જે વેરિયન્ટ હતો એનો ભાઈ છે. ઓમ્રિકોન પાસેથી એણે શું લીધું? તો ઓમ્રિકોન એક એની વાયરસની લિનિએજ હોય છે, B187, B182, એની એ લિનિએજ છે કે જ્યાં ચેન્જીસ થઈ શકે. તો ઓમ્રિકોને ઘણા બધા વેરિયન્ટ્સને ડેવલપ કર્યા, પણ આપણે જોયું કે ઓમ્રિકોન એટલો બધો નુકસાન કરતા નહોતો. આપણા બોડીના નેચરલ કિલર સેલ એને મારી શકતા હતા, એટલો બધો નુકસાનકારક નહોતો. તો JN1 કેટલો ખતરનાક છે બીજા વેરિયન્ટ કરતાં? હા, JN1 જે છે એ જે સંશોધનો અત્યારે દર્શાવે છે, અમેરિકાની અંદર પણ એના સંશોધન થઈ રહ્યા છે. અમેરિકન હોસ્પિટલ એસોસિએશન અને અમેરિકન હાર્ટ એસોસિએશનના જે સાયન્ટિસ્ટ છે દે આર વર્કિંગ ઓન દેટ. કેમ કે અત્યારે 22 ડિસેમ્બર સુધીના જે ન્યૂઝ છે અમેરિકાના એવું કહે છે કે 50%થી વધારે અમેરિકન્સને અત્યારે JN1 ફેલાઈ રહ્યો છે. અને એ ચાઇનામાં પણ અત્યારે જે રિપોર્ટ આવી રહ્યા છે, અહેવાલો જે આવી રહ્યા છે એ મુજબ ત્યાં પણ ખૂબ મોટી માત્રામાં JN1 ફેલાઈ ગયો છે.
હવે JN1 તમે કહ્યું એમ એણે શું લીધું તો ઓમ્રિકોન પાસેથી એણે ટ્રાન્સમિશનની સ્પીડ લીધી, ફટાફટ ફેલાય છે, એણે ટ્રાન્સમિશનની સ્પીડ લીધી. ટ્રાન્સમિશન એટલે શું એ સમજવું જરૂરી છે. વાયરસ 1માંથી 100 થયા, 100માંથી 1000 થયા, દેટ ઇઝ ટ્રાન્સમિશન. તમારામાંથી મારામાં, મારામાંથી આમનામાં ફટાફટ ફેલાયા. ડબલિંગ ટાઈમ મેં તમને કહ્યું 1થી 100 અને 100થી 1000, ઇટ ઇઝ ડબલિંગ ટાઈમ. અને તમારામાંથી મારામાં અને તમારામાંથી બીજા 100 જણમાં, દેટ ઇઝ ટ્રાન્સમિશન. તો વાયરલ લોડ ડિટેક્ટ થાય બોડીમાં એ પહેલાં એ છુપાઈ જાય અને પછી એનો ગ્રોથ વધારે અને પછી એ બોડીને ઇન્ફેક્ટ કરે. એના સિમ્ટમ્સમાં આપણે જોઈએ તો નોર્મલ સિમ્ટમ્સ જ છે, પણ સ્પેસિફિક તમારે ઓળખવો કેવી રીતે? તો JN1 જે છે એ તમને ફીવર આપે છે, કફ આપે છે, ચિલ્સ આપે છે, કન્જેશન આપે છે, જોઈન્ટ પેન આપે છે. આ બધું જ ઓમ્રિકોનમાં પણ હતું, ડેલ્ટામાં પણ હતું, જે કપ્પા વાયરસ આવ્યો તો એમાં પણ હતું, અને કોવિડના જે મેઇન વાયરસ છે એમાં પણ આપણને જોવા મળ્યું હતું. પણ અલગ શું છે? બ્રેઇન ફોગ. એ છે ને ઇમિડિયેટલી બ્રેઇન ફોગ ડેવલપ કરે છે. જો તમને એવું લાગે કે યુ આર ગેટિંગ અનઅવેર, તમે જે કરવા માંગતા હતા તમે ભૂલી ગયા, તમારી એલર્ટનેસ જો ડાઉન થવા લાગે તો યુ આર ડેવલપિંગ JN1 ઇન્ફેક્શન. અને ફ્રોમ ધ ફર્સ્ટ ડે, પહેલા દિવસથી જ આ બધી એના સિમ્ટમ્સ એ શરૂ થઈ જાય છે. સ્પેસિફિક બ્રેઇન ફોગ. બીજું સિમ્ટમ છે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ઇન્ફેક્શન્સ. એમાં શું થાય છે? ઝાડા, ઉલટી, વોમિટિંગ. એટલે આપણે એવું વિચારીએ કે આ તો ઝાડા, ઉલટી, વોમિટિંગ છે, બટ એ એના સ્પેસિફિક સિમ્ટમ છે જે અમેરિકામાં જે પેશન્ટ છે એમનામાં પણ જોવા મળ્યા. સૌથી પહેલાં જે કેરલામાં જે જ્યારે આવ્યું, તમને કદાચ ખ્યાલ હશે કે કેરલાની અંદર પણ JN1 જ્યારે ડિટેક્ટ થયું ત્યારે ઇન લોટ ઓફ પેશન્ટ્સ સૌથી પહેલાં શું જોવા મળ્યું? તો દે હેડ બ્રેઇન ફોગ, દે હેડ ચિલ્સ, ફીવર. એટલે મેલેરિયા જેવી પેટર્ન છે. મલેરિયા થાય તો તમને રાત્રે તાવ આવે, પછી દિવસે તમને તાવ ઓછો થઈ જાય. એટલે એ એનું ટ્રાન્સમિશન અને મેટાબોલિઝમ એ રીતે એની પેટર્ન એ છે. એ તમારા ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ ટ્રેકની મોટિલિટીને પણ ડિસ્ટર્બ કરે છે, જેના કારણે તમને નોઝિયા, વોમિટિંગ ને બધું થવા લાગે છે. તો JN1 એ ડેફિનેટલી જો ડિટેક્ટ કરવામાં ના આવે તો મેઇન કોવિડ કરતાં પણ ખતરનાક છે. અત્યારે સાયન્ટિસ્ટોના અત્યારે બે મત છે. એક સાયન્ટિસ્ટનો વર્ગ એવું કહે છે કે JN1 જે છે એ એટલો બધો ખતરનાક નથી, પણ કેમ કે દે હેવ ડિટેક્ટેડ અર્લી. પણ જો 2 વીક પછી એમને ડિટેક્ટ થાય તો JN1 ઇઝ ડેવલપિંગ મોર ડેન્જર થ્રેટ્સ. એટલે અને આપણે એના વિશે એને રોકવાની પેટર્નમાં વિચારીએ તો સેમ થિંગ. વી હેવ ટુ વોશ અવર હેન્ડ્સ, વી હેવ ટુ વિયર ધ માસ્ક પહેરવા જરૂરી છે. પાણી તમે પીઓ તો પાણી તમે ઉકાળેલું પીઓ. તમારી બોડીની ઇમ્યુનિટી તો એકદમ તો નહીં વધે ને, એટલે તમે આ પગલાં લઈ શકો છો. ઉકાળો કામમાં આવશે આમાં? ઉકાળામાં કેવું છે, હા, એ વખતે કેવું હતું કે ભાઈ કોવિડ આવ્યો એટલે કોઈ દવા નહોતી, એટલે બધાએ વિચાર્યું કે ચલો આયુર્વેદની અંદર આપણે આ દવાથી ઇમ્યુનિટી વધે છે તો બધાએ ઉકાળો ચાલુ કરી દીધો, અને ઉકાળાથી ઘણાને ફાયદા થયા છે. અલ્ટિમેટલી શું છે, ઉકાળો તમારી રોગ પ્રતિકારક શક્તિને મદદ કરે છે. પણ તમે જો રેગ્યુલર ઉકાળો પીઓ તો ઘણા લોકોને ગેસ્ટ્રિક પ્રોબ્લેમ પણ સ્ટાર્ટ થઈ ગયા, કેમ કે ગરમ પડે છે. ઘણા લોકોની તાસીર હોય શરીરની, જેને કોઈ રોગ નથી, એના માટે ઉકાળો સારો છે, એની એન્ટીબોડી એને સપોર્ટ કરશે. પણ જે લોકોને ડાયાબિટીસ છે, હાર્ટ પ્રોબ્લેમ છે, એસ્પિરિન લે છે, જે લોકોને ગેસ્ટ્રિક અલ્સરના પ્રોબ્લેમ છે, ગેસ્ટ્રાઇટિસ છે, બરાબર, તો એવા પેશન્ટ માટે ઉકાળો થોડો એ કહે ને દુશ્મન છે એવું કહી શકાય, એની પ્રોબ્લેમ્સ વધારશે. એટલે ઉકાળો એ માત્ર સોલ્યુશન નથી, બટ આપણે લાઇફસ્ટાઇલ ચેન્જીસ, એક્સરસાઇઝ અને કોવિડના પ્રોટોકોલ જે ગવર્મેન્ટે પણ જાહેર કર્યા છે કે ભાઈ માસ્ક પહેરવું જોઈએ, સેનિટાઈઝ કરવું જોઈએ, એ બધું જો કરવામાં આવે તો ડેફિનેટલી આપણે એનાથી બચી શકીએ છીએ. JN1 તમે કીધું કે જે રીતે અત્યારે અમેરિકાની વાત કરી, ચાઇનાની વાત કરી કે મોટા ભાગના લોકોમાં JN1 ફેલાઈ ગયું છે. કોવિડની વાત કરીએ તો અત્યાર સુધી કેટલાને અસર પહોંચી હશે, એટલે કે કેટલા લોકોમાં કોવિડ ઘર કરી ગયો હશે કે એમને થયો હશે, એના કોઈ ચોક્કસ આંકડા છે આપણી પાસે? એટલે એવું કહી શકાય કે અત્યારે ઇન્ડિયા એવો દેશ છે કે જ્યાં બધી જ પ્રકારના લોકો રહે છે. કેટલાક લોકો ઇકોનોમિકલ અને સોશિયલ લાઈફમાં એટલા બિઝી છે, દે ડોન્ટ હેવ ટાઈમ ફોર ધેર સેલ્સ. એટલે કદાચ કોવિડ આજે મને પણ થયો હોય તો હું એની ભાળ લેવાનો નથી. એક્ઝામ્પલ તરીકે મને જ્યારે એના સિમ્ટમ્સ સિવિયર થતા દેખાય ને ત્યારે હું જઈશ, ત્યારે હોસ્પિટલમાં જઈશ, ત્યારે ટેસ્ટ થશે ને ત્યારે ખબર પડશે. એટલે ઇન્ડિયા માટે એક એવું અઘરું છે કે કેટલા લોકોને કોવિડ થઈ ગયો, ઘણા બધાને થઈ પણ ગયો હશે. કેમ કે તમે વિચારો, કેરલામાંથી ગુજરાતમાં, દિલ્હીમાં, ચેન્નઈમાં, અમેરિકાની વાત કરું તો અમેરિકાની અંદર પણ JN1 આવી ગયો છે. ચાઇનામાં હવે રિપોર્ટ આવી રહ્યા છે બધા કે ભાઈ ચાઇનામાં પણ JN1 ફેલાઈ ગયો છે, યુ નો કે. એટલે ઘણી બધી જો
ઇન્ટરકોન્ટિનેન્ટલ ફેલાયો હોય તો વી કેન થોટ અબાઉટ કે એનો ટ્રાન્સમિશન રેટ કેટલો હાઈ છે. અચ્છા, JN1 બોડીના કયા પાર્ટ્સ ઉપર અસર કરે છે? અને ખાસ કોવિડની વાત કરીએ તો કોવિડ જે રીતે અમુક લોકોને થયો છે, પ્લસ રસીકરણ લીધું તો રસીકરણના કારણે પણ કેટલાક લોકોને એવું લાગે છે, આ લોકોનું કહેવું છે કે અમને માનસિક રીતે અને ફિઝિકલ રીતે બહુ ચેન્જીસ આવી રહ્યા છે. તો શું આ રસીના કારણે કે કોવિડના કારણે પોસિબલ છે આવું કે તમારા બોડીમાં ચેન્જીસ આવી રહ્યા છે? અને જો કોવિડ કે એના વેરિયન્ટ થતા હોય તો શરીરમાં કયા અંગ ઉપર તેની ઇફેક્ટ પડતી હોય છે? હવે આમાં કેવું છે કે ફર્સ્ટ ઓફ ઓલ આપણે એ સમજવાની જરૂર છે કે કોવિડે શું કર્યું, પછી વેક્સિનના લીધે શું થયું. તો હું આને બે પાર્ટમાં ડિવાઈડ કરીશ. કોવિડ ઇન્ફેક્શન એઝ આઈ સેડ કે જે લોકોને કોવિડ થયો ને, તમે ડેથ હિસ્ટ્રી કદાચ સાંભળી હોય તો મોસ્ટલી ભાઈ સ્ટ્રોક આવી ગયો, હાર્ટ બંધ થઈ ગયો, અથવા તો શ્વાસ કાલ તો સારું હતું, શ્વાસ લેતા હતા અને ઓલ ઓફ સડન ડેથ થઈ ગયું. તો કેમ? તમે જો સાઇટોક્રોમ સ્ટ્રોમ નામનો આપણે જે ફિઝિશિયન્સ જે બધા ઇન્ટેન્સિવિસ્ટ ઇન્ડિયાના સાયન્ટિસ્ટ અને ઇન્ડિયાના ડૉક્ટર્સ એ લોકોએ ખૂબ મહેનત કરી છે. આઈ રિયલી સેલ્યુટ ધેમ કે એ લોકોએ લોકોને બચાવવા માટે 24 કલાક મહેનત કરી છે. એ વખતનું પિક્ચર શું હતું? તો મોટે ભાગે જ્યારે ડેથ થઈને એની પહેલાં સાઇટોક્રોમ સ્ટ્રોમ આવી ગયા. તો સાઇટોક્રોમ સ્ટ્રોમ શું છે? સાઇટોક્રોમ એટલે એક જાતના ઇન્ફ્લામેટરી માર્કર, સોજો જેને કહી શકાય. તો ઇન્ફ્લામેશન એટલે સોજો. તો એ વખતના રિપોર્ટ્સમાં 3 વસ્તુ બહુ કોમન હતી: લોહી જાડું થઈ જવું, સોજો આવી જવો, અને ત્રીજું હાર્ટનું ઇરેગ્યુલેશન, હાર્ટ બંધ થઈ જવું. તો જ્યારે પેશન્ટ્સ કોવિડના આવતા હતા ત્યારે એમનું CRP એટલે સી રિએક્ટિવ પ્રોટીન ચેક કરવામાં આવતું. એ પણ એક ઇન્ફ્લામેટરી માર્કર છે જે તમારા બોડીની અંદર સિસ્ટેમિક ઇન્ફેક્શન બતાવે. CRP વધારે આવે એટલે લોકો જાણતા કે ભાઈ હા આમાં ઇન્ફ્લામેશનના કારણે આ કોવિડ થયો હશે ને એના કારણે આ થયું છે, વાયરલ એન્ટ્રી થઈ હશે. પછી વાયરલ લોડ જોવામાં આવતો, જે આપણે એમના જે PCR ટેસ્ટ કરીને આપણે ચેક કરતા કે ભાઈ હા વાયરલ લોડ કેટલો છે, વધારે છે તો આપણે એની કેર વધારે સારી રીતે કરતા. બ્લડ થિનર્સ ચાલુ કરવામાં આવેલા કે ભાઈ લોહી જે જાડું થઈ ગયું છે, લોહી જાડું કેમ થઈ જતું હતું કે એ કોવિડ વાયરસની એક પેટર્ન હતી કે લોહીને જાડું કરી દેતો અને એના કારણે હાઇપોક્સિક બ્રેન ડેમેજ થતું કે મગજની અંદર જરૂરિયાતના સમયે લોહી પહોંચી શકતું નહોતું, કેમ કે મગજને તો કામ કરવું પડે. હવે હાર્ટ, મગજ અને હાર્ટ બંને એવા અંગ છે જેનું ફંક્શન શરીર માટે ખૂબ જરૂરી છે. એના પછી વારો આવે કિડનીનો. તો કિડની પણ એ વખતે તમે જુઓ કે ક્રિએટિન ને બધું વધી જતું હતું, કેમ કે લોહી જાડું હોય તો કિડનીને ફિલ્ટર કરવામાં ખૂબ પ્રોબ્લેમ થતી અને એ યુરિયા, યુરિક એસિડ એ બધા ઘટકોને પ્રોપર રીતે નહોતું કરી શકતું. એટલે કોવિડના કારણે લોકોને મગજની અંદર એક તો પહેલી વસ્તુ કોવિડનો કોઈ ટ્રીટમેન્ટ નથી એટલે લોકો સાયકોલોજીકલ ટ્રોમામાં જતા રહ્યા, ડિપ્રેસ થઈ ગયા કે મને કોવિડ થઈ ગયો, હવે મને શું થશે. એક સાયકોલોજીકલ ટ્રોમા હતું અને સાયકોલોજીકલ ટ્રોમામાંથી બહાર આવવું ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, કેમ કે બધા જ ઘરમાં પુરાયેલા હતા, એવરીબડી વોઝ ઇનસાઇડ. બહાર નીકળ એટલે સોશિયલાઇઝેશન બંધ થઈ ગયું. હવે કોઈ પણ વ્યક્તિ, એક ડિપ્રેશનનો એક નિયમ છે કે તમે કે હું કોઈ પણ સામાન્ય વ્યક્તિ જ્યારે એક રૂમની અંદર 10 દિવસથી વધારે એને તમે પૂરી રાખો તો એ મેન્ટલી અને સોશિયલી ડિસ્ટર્બ થઈ જશે. સાચી વાત છે. બરાબર? એટલે એના મેન્ટલ ફંક્શન પર ઇફેક્ટ પડશે, કોગ્નિટિવ ફંક્શન પણ એનું ડિક્લાઇન થશે, એની મેમરી લોસ થવા લાગશે. એનું કારણ કે બ્રેનની અંદર જે મેં તમને આ ઇન્ફ્લામેશનની વાત કરીને, તો હાઇપોક્સિયા એટલે કે ઓક્સિજનની કમી, કેમ કે લોહી પહોંચી શકતું નથી એટલે ઓક્સિજનની કમી થવાના કારણે બ્રેનની અંદર ઘણા બધા ચેન્જીસ આવ્યા. અત્યારે જે તમે વાત કરો છો ને કે આ યુવા લોકોને કેમ કોગ્નિટિવ ડિક્લાઇન થાય છે, ક્યારેક ડિપ્રેશન જોવા મળે છે, કેટલાક લોકો રડતા, કેટલાક હસતા, માઇન્ડ ચેન્જીસ. ઘણા લોકો સતત રડવાનું પસંદ કરતા હોય છે, ઘણીવાર મન એકદમ પ્રફુલ્લિત હોય છે, ક્યારેક ડિપ્રેશનમાં તમે જતા, એટલે માઇન્ડ છે ને સ્ટેબલ નથી. હા, એટલે આવું કેમ થતું હોય? યસ, તો એટલે એ સાયકોલોજીકલ ટ્રોમા જે થયું એ ટ્રોમામાંથી મગજની અંદરના જે ન્યુરોન સેલ્સ છે એ ડેમેજ થઈ ગયા, ઘણાને રિપેર થયા અને ઘણાને નથી થયા. કોમન લોકો કે જેમની હેલ્થ કમ્પ્લીટલી સારી હતી તો એમને સાયકોલોજીકલ ટ્રોમા રિવર્સિબલ થયો, એ રિવર્સ કરી શક્યા. એવા કેટલાક લોકો કે જેમની લાઈફસ્ટાઈલ બહુ મોડેસ્ટ હતી, જે લોકો એક્સરસાઇઝ નથી કરતા, વર્કલોડ વધારે છે, સ્ટ્રેસ વધારે છે, તો એવા લોકોમાં B12 અને D3ના પ્રમાણ ખૂબ ઘટી ગયા. જસ્ટ બિકોઝ ઓફ દેટ એ બંને વિટામિન B12 અને વિટામિન D3
એ બંને બ્રેઇન ફંક્શન માટે ને બોડીના જોઈન્ટ્સ અને અધર ફંક્શન્સ માટે વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે એ ઘટી ગયા. જસ્ટ બિકોઝ ઓફ દેટ એની ડેફિશિયન્સીના કારણે અલ્ઝાઇમર્સ, બેલ્સ પાલ્સી, પછી પાર્કિન્સોનિઝમ, પોસ્ટ ટ્રોમેટિક ડિપ્રેશન, કમ્પલ્સિવ ડિસઓર્ડર, આ બધા ડિસઓર્ડર્સ ડેવલપ થયા આફ્ટર પોસ્ટ કોવિડ. આઈ એમ ટોકિંગ અબાઉટ આફ્ટર પોસ્ટ કોવિડ. વેક્સિનેશનની વાત હજી હું કરવાનો છું. ઓકે. કોવિડના કારણે આ બધા ટ્રોમાસ ડેવલપ થયા. અચ્છા. બહાર કોણ આવી શક્યા? તો જે લોકોએ ઘરમાં એક્સરસાઇઝ કરી, જે લોકોએ મેડિટેશન કર્યું, જે લોકોએ સપ્લિમેન્ટ્સ લીધા, જે લોકોએ સારો ખોરાક લીધો, જે લોકો સોશિયલી અવેર રહ્યા, કનેક્ટેડ રહ્યા, ગભરાયા વગર, એન્ઝાયટી વગર રહ્યા, તો એ લોકો આમાંથી બહાર રહી શક્યા. જે લોકોને ડાયાબિટીસ હતો, જે લોકોને હાર્ટ પ્રોબ્લેમ્સ હતી, જે લોકોને અહીં દવા ચાલુ હતી, એ લોકોને આનાથી વધારે ડેમેજ થયું કોવિડ થવાથી. હવે કોવિડ એક રેસ્પિરેટરી પ્રોબ્લેમ હતી, કેમ કે રેસ્પિરેટરીથી શરૂ થતી હતી. એટલે એવા પેશન્ટ્સની અંદર શું થયું કે તમે કદાચ સાંભળ્યું હશે કે તમે MRI રિપોર્ટ જુઓ ને, અથવા તો તમે CT સ્કેન કોઈનું જુઓ જેણે ફેફસાનું કરાયું હોય, તો કહેતા કે ભાઈ તમારા 70% ડેમેજ થઈ ગયા છે. અંદર લખેલું હોય કે ઓપેક ગ્લાસ ગ્લોસી અપિયરન્સ, એવું લખ્યું હોય તમે MRIની અંદર. તો તમે જુઓ કે એ વાયરસના કારણે ફેફસાના જે કોષો છે એ નાશ પામ્યા, એમની એક્ટિવિટી ડાઉન થઈ ગઈ, અથવા તો એ સેલ્સની એક્ટિવિટી જતી રહી. ગુજરાતીમાં આવતું હતું કે ફૂફૂસ કોષો, જે આપણા જે ફેફસાની અંદર જે શ્વાસ લેવા માટે જે કોષો હોય, બરાબર, એ કોષો ડેમેજ થયા. એના કારણે એમની વાઇટલ કેપેસિટી ઘટી ગઈ. વાઇટલ કેપેસિટી એટલે શું? તો કે ભાઈ ફેફસાની શ્વાસ લેવાની ક્ષમતા, કે કેટલો શ્વાસ લઈ શકે છે, કેટલો છોડી શકે છે, તો એ ઘટી ગઈ. એના કારણે હાઇપોક્સિયા ડેમેજ થતું રહ્યું. કેમ કે બ્રેનને તો ઓક્સિજન જોઈએ. બ્રેન ઇઝ ધ ફંક્શન ટુ મેનેજ એવરીથિંગ. એટલે બ્રેઇનના અંદર નુકસાન થવાના કારણે અત્યારે આપણને આ બધા સિમ્ટમ્સ જોવા મળે છે. ઓકે, હવે વાત આવી વેક્સિનેશનની. વેક્સિન શું છે? તો આપણે એન્ટી કોવિડ વેક્સિન ડેવલપ કરી હતી, જે કોવિડનો જે મોલેક્યુલ હતો એના અગેન્સ્ટમાં. તો હવે કોવિડના તો સિમ્ટમ્સ હતા જ. જે લોકોએ વેક્સિન લીધી છે, તો એ લોકો, અને જેને કોઈ પ્રોબ્લેમ નથી અને વેક્સિન લીધી છે, તો એનામાં માઇલ્ડ ઇફેક્ટ્સ જોવા મળી, કેમ કે એનું બોડી સસેપ્ટેબલ હતું. જે લોકોને કોવિડ થયો અને કોવિડની વેક્સિન એમને લીધી છે, તો એ લોકોને કોગ્નિટિવ ડિક્લાઇન પ્રમાણમાં વધારે જોવા મળ્યું, કેમ કે એમના બોડીને 2 વખત ફાઇટ કરવી પડી. એક ફાઇટ કરવી પડી કોવિડના ઇન્ફેક્શન સાથે, બીજી ફાઇટ કરવી પડી એમને કોવિડના જે વેક્સિન લીધી છે તો આપણને ફીવર આવતો. તો ફીવર શું છે? બોડીનો રિસ્પોન્સ છે કે ભાઈ કંઈક આવ્યું છે, અમે ફાઇટ કરીએ છીએ. સમથિંગ ઇઝ ઇન સાઇડ, બટ ડોન્ટ વરી, વી આર ફાઇટિંગ. આપણને કોઈ પણ તાવ આવે, માન લો કે તમને યુરિન ઇન્ફેક્શન થયું છે, તો તમને બોડીમાં ચીલ્સ અને ફીવર આવશે, પહેલું સિમ્ટમ્સ. એટલે આપણે યુરિન ટેસ્ટ કરાવીએ તો આપણે યુરિનમાં જોવા મળે કે ભાઈ આટલા પસ સેલ છે, આટલા એપિથેલિયલ સેલ છે. એટલે આપણે નક્કી કરીએ કે ભાઈ હા, મને યુરિન ઇન્ફેક્શન છે, એના કારણે ચીલ્સ અને ફીવર આવે છે. એટલે આપણે એની વિરુદ્ધમાં આપણે દવા લઈએ કે ભાઈ હા, તમે યુરિન માટેની દવા લો એટલે તમને સરસ થઈ જશે. સો ફીવર ઇઝ અ સિમ્ટમ. એટલે જ્યારે આપણે વેક્સિન લેતા હતા ત્યારે આપણને ફીવર આવતો હતો, ત્યારે આપણને ડોલો પણ આપવામાં આવતો હતો. ડોલો, પેરાસિટામોલ જે છે એ ફીવરને ડિગ્રેડ કરે. કેમ ડોલો કેમ આપવામાં આવતી હતી? કે જ્યારે આપણા બોડીનું ટેમ્પરેચર અમુક સમય સુધી વધે તો બરાબર છે, પણ એ કોન્સ્ટન્ટ રહે અને અમુક કરતાં વધી જાય તો પછી એ કિડનીને પણ નુકસાન કરે. કેમ કે એ જે ક્રિએટિનિન છે એને વધારે, એનું કંટ્રોલ રહે એટલા માટે ડોલો આપવામાં આવતી, કે તમારું ફીવર એક લિમિટ કરતાં વધી ના જાય. મારું જે આર્ટિકલ આવે છે શુભ આરોગ્ય અમૃતમમાં, એમાં મેં તાવ વિશે મેં ચર્ચા કરી છે કે ભાઈ તાવ તમારો મિત્ર કે શત્રુ? તો તાવ કેટલો સુધી હોવો જોઈએ? જો 100+ તમારો તાવ જાય છે તો એ તમારા બોડી માટે નુકસાનકારક છે, તમારા ઓર્ગનના ફંક્શનને ડેમેજ કરશે. સો ગવર્મેન્ટની જે આ પોલિસી હતી અને આ જે એમનું જે સ્ટેન્ડ હતું એ ખૂબ સારું હતું. યુ નો, કેટલા અમેરિકન્સને હાફ લોકો મરી ગયા પછી ખબર પડી કે વી શુડ ગીવ ધેમ ડોલો. એટલે ઇન્ડિયાના ડોક્ટર્સ અને સાયન્ટિસ્ટ જે છે દે વેર વેરી અવેર. અહીંયાનું જે મેડિકલ, અને આઈ વિલ રિયલી એપ્રિશિએટ કે આટલા મોટા ઇન્ડિયન દેશમાં અનેક વિવિધતાઓ છે, આટલા બધી પોપ્યુલેશનને કંટ્રોલ કરીને કોવિડ કંટ્રોલ કરવો, ઇટ વોઝ અ સેલ્યુટ થિંગ. કેમ કે લોકડાઉન ઇટસેલ્ફ ઓલ્સો યુ નો એ બિગ ચેલેન્જ, પણ વી વિલ એબલ ટુ ડુ ઇટ. એટલે વેક્સિનના કારણે ડેમેજ થયું છે. કેમ કે પહેલી વખત વાયરલ એન્ટ્રી થઈ. મેં કહ્યું ને, વેક્સિન અલગ અલગ ટાઈપની હોય છે. એક હોય છે એ પ્રોટીનના, એક
વાયરસનો એક ટુકડો લઈને બનાવી, એક વાયરસને ઇનએક્ટિવ કરીને બનાવી, એક વેક્સિન છે કે જે વાયરસને જીવતો બોડીમાં દાખલ કરવાથી જે એન્ટીબોડી બને છે એ પ્રકારની બની, અને બીજું એક વેક્સિન છે જે વાયરસના mRNAમાંથી કે વાયરસનું DNA લઈને બનાવી. એટલે આટલી ટાઈપની વેક્સિન્સ છે. આ બધી ટાઈપની વેક્સિનમાંથી આપણી ગવર્મેન્ટે અમુક સ્પેસિફિક ટાઈપની વેક્સિન આપણને ડેવલપ કરી છે. જે આપણે કોવિશિલ્ડની વાત કરીએ કે કોવેક્સિનની વાત કરીએ, તો એ જે છે એ ઇન્ડિયન વોઝ ધ ફર્સ્ટ ગવર્મેન્ટ કે જેમણે એવી વેક્સિન ડેવલપ કરી કે તમે વાયરસને પૂરેપૂરો મારી નાખો, પછી એને બોડીમાં દાખલ કરો, જેના કારણે તમારા બોડીની અંદર ઇમેટ ઇમ્યુનિટી ડેવલપ થાય. કેમ કે એ મરી ગયો છે, એ કંઈ નહીં કરે ને, પણ આપણા બોડી માટે એ વાયરસ ફર્સ્ટ હતો એટલે આપણા બોડીએ વધારે રિએક્શન્સ આપ્યા. એટલે જે લોકો સ્વસ્થ છે એમને પ્રોબ્લેમ નથી થઈ, પણ જે લોકો સ્વસ્થ હતા એમને કોવિડ થયો, એમણે વેક્સિન લીધી તો એમનામાં ડબલ એટેક થયો, એટલે એમના બોડી પર અસરો તમને જોવા મળી. બીજું, અને ઘણા બધા કેસ રિપોર્ટ તમે લિટરેચર સર્વે કરો તો ઘણા બધા કેસ રિપોર્ટ તમને જોવા મળશે, મેટા એનાલિસિસ તમને જોવા મળશે. અને તમે જુઓ કે એક જનરલ છે કે બ્રાઝિલના એક રિયો ડી જાનેરો મેડિકલ સ્કૂલ ઓફ રિયો ડી જાનેરો, એ લોકોએ કહ્યું કે ભાઈ કોવિડ અને કોવિડ વેક્સિન્સ એના કારણે લોકોને ઘણું બધું ડેમેજ થયું છે. કોવિડે તો કર્યું જ છે, પણ જે વેક્સિન્સ છે એનાથી પણ લોકોને ઘણું ડેમેજ થયું છે. કેમ કે વેક્સિન એક જરૂરિયાત હતી એટલે બધાએ લેવી પડી, બધાએ લીધી પણ, અને એના કારણે એમને આ ડેમેજ જોવા મળ્યું. એટલે જે વર્લ્ડ હતું એ વર્લ્ડે અલગ અલગ ટાઈપની વેક્સિન્સ એમની સમજ પ્રમાણે એમણે ડેવલપ કરી, અને જસ્ટ આફ્ટર દેટ એ વેક્સિનેશન બધાએ કર્યું. ઇટ્સ અ ગુડ સ્ટેપ કે ભાઈ એક અનનોન પેથોજન તમારા બોડીમાં આવ્યો તો યુ હેવ ટુ ફાઇટ, એટલે એને શોધવો, ન્યુટ્રલાઇઝ કરવો અને એના અગેન્સ્ટમાં વેક્સિન બનાવી. ઇટ્સ અ ચેલેન્જ જે ઇન્ડિયન ગવર્મેન્ટે બહુ સારી રીતે કર્યું, અને શોર્ટ ટાઈમમાં કર્યું. તો વેક્સિનેશનથી લોકોને નુકસાન થયું, ડિપ્રેશન પણ વધ્યું, એ બહુ કોમન છે. સેકન્ડ, કે જે લોકોને હાર્ટની કે બ્રેઇનની, જે લોકોને સ્પેસિફિક રોગોની દવા ચાલતી હતી એમાં ડેફિનેટલી એ લોકોને આ બધા ચેન્જીસ જોવા મળ્યા છે. આ એક એવો વર્ગ છે કે જેમને ઓલરેડી રોગો હતા, કોવિડ થયો અને એમણે વેક્સિન લીધી, તો આ બધા કોન્ટ્રીબ્યુટિવ ફેક્ટર્સ એમને અફેક્ટ કરી ગયા વધારે પડતા. બરાબર. પણ ખાસ યંગસ્ટરની અત્યારે વાત કરીએ તો 30 થી ઉપર ઉંમરના જે લોકો છે, જેને આપણે યંગસ્ટર્સમાં ગણીએ છીએ, એવા લોકો અત્યારે ઘણા લોકો એવા પીડિત છે કે એમનું મેન્ટલી સ્ટેબલ નથી. પહેલાં તો મેન્ટલી સ્ટેબલ નથી એટલે એ ઘણી રીતે ડિસ્ટર્બ રહે છે, ડિપ્રેશનમાં રહે છે, અને એ લોકોનું અંદર ખાને એવું પણ માનવું છે કે આફ્ટર કોરોના પછી અમને આવું ફીલ થઈ રહ્યું છે, રસી લીધા પછી તો આવું ફીલ થઈ રહ્યું છે, તો રસીના કારણે તો નહીં હોય ને. એટલે મેન્ટલી એ લોકો સ્ટેબલ નથી, તો એ લોકોને ફરી એ ઝોનમાં લાવવા માટે શું કરવું જોઈએ? સૌથી પહેલી વસ્તુ શું છે કે એઝ આઈ સેડ કે કોવિડે જ એટલી બધી બોડી પર ઇમ્પેક્ટ કરી હતી કે જેને પણ કોવિડ થયો એ લોકોએ પોતાના બોડીની અંદર એ પેથોલોજીસ અલગ અલગ ડેવલપ કરી. કોવિડ વખતે લોકો આઇસોલેટ થઈ ગયા એટલે ડિપ્રેસિવ ઝોનમાં જતા રહ્યા. D3, વિટામિન B12, માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, તમે આયર્ન ગણી શકો, હિમોગ્લોબિન ગણી શકો, આ બધા ડાઉન થઈ ગયા. તમે રિપોર્ટ કરાવો, આજનો કોઈ પણ યંગસ્ટરનો તમે રિપોર્ટ કરાવશો તો B12 એમનું 200-300 હશે. અને મોસ્ટલી એ લોકો શું છે, કોઈ તમે જેમ કહ્યું એમ કે એટલા B12 એમનું બ્રેન આખા બોડીમાં લડે છે, એટલે લોકો ચીડિયા સ્વભાવના થઈ ગયા છે, જલ્દી થાકી જાય છે, બોન પ્રોબ્લેમ તમને જોવા મળે છે, સ્પાઇનલ પ્રોબ્લેમ જોવા મળે છે. એટલે D3 કમ્પોનેન્ટ અને B12 જે આપણે એસેન્શિયલ ગણી શકીએ, અને એકચ્યુઅલ બ્લડ કે જેમનું CBC, ક્વોલિટી ઓફ CBC, પ્લેટલેટ્સ, લિમ્ફોસાઇટ્સ, મોનોસાઇટ્સ, એ બધા તમને વેરી જોવા મળશે. આફ્ટર કોવિડ આ બધા ચેન્જીસ આવ્યા છે. લાઇફસ્ટાઇલ ફાસ્ટ થઈ ગઈ, એક્સરસાઇઝ કોઈ કરતું નથી, 2 વર્ષ સુધી ઘરમાં હતા એટલે હવે કમાવવું પડશે, એટલે એ મેન્ટાલિટી સાથે લોકો મહેનત કરે છે 12 કલાક, 14 કલાક, અને હવે કંઈક કરવું પડશે. સો દેર ફેમિલી દે આર ડિપ્રેસ્ડ ઓલરેડી, અને લોકો સ્ટ્રેસમાં કામ કરે છે, અને એન્ટી સ્ટ્રેસ એમની પાસે કંઈ છે નહીં. મેડિટેશન પૂછશો તો નહીં કરી શકે, એક્સરસાઇઝ નહીં કરી શકે. અને વેક્સિનનું મેં તમને જેમ સમજાવ્યું એમ કે પહેલો શોટ કોવિડે આપી દીધો હતો. વેક્સિન તમે ઇમ્યુનિટી માટે લીધી, બટ મેં જેમ તમને કહ્યું એમ કોને અસર કરી છે તો મેં તમને સ્પેસિફિક ગ્રુપ બતાવ્યા.
એ ગ્રુપ્સના લોકોને અસર કરી છે. બીજો એક છેલ્લો એ સવાલ છે કે આજકાલ સ્ટ્રોક બહુ આવી રહ્યા છે. યસ, બ્રેન સ્ટ્રોક હોય કે પછી હાર્ટ એટેક હોય, આ બેનું પ્રમાણ અત્યારે એટલું વધી ગયું છે કે કદાચ પહેલા આપણે જોઈએ તો આટલું પ્રમાણ નહોતું. હાર્ટ એટેકની વાત કરીએ તો એની એક એજ હતી કે 50 કે 55 ઉપર જાઓ તો તમને હાર્ટ એટેક આવે. એના એક ચોક્કસ કારણો હતા કે આ વસ્તુ તમે ખાણીપીણીમાં હશે કે તમારી રહેણીકરણીમાં હશે તો તમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ છે, અને એ ઉંમર પછી આવતા હતા. પણ અત્યારે આપણે જોઈએ છે જે ફિટનેસને લઈને ખૂબ જ જાગૃત છે છતાં એ લોકોને હાર્ટ એટેક આવી રહ્યા છે, નાની ઉંમરમાં હાર્ટ એટેક આવી રહ્યા છે, મેન્ટલી લોકો ડિસ્ટર્બ છે, બ્રેન સ્ટ્રોક આવી રહ્યા છે, સતત વિચારવાના કારણે કે પછી આ કોરોના પછીનો જે સમય છે એના કારણે. તો આવું કેમ થઈ રહ્યું છે? હવે એમાં બે સ્પેસિફિક વર્ગ છે. એક એવો વર્ગ છે, આ તમે જોયું હશે અત્યારે જે રિપોર્ટ થાય છે એમાં બે વર્ગ છે. એક એવો વર્ગ છે જે એક્સરસાઇઝ નથી કરતો, એને પણ સ્ટ્રોક આવ્યો છે, અને જે એક્સરસાઇઝમાં જાય છે ડ્યુરિંગ એક્સરસાઇઝ એમને સ્ટ્રોક આવ્યો છે. તમે રિપોર્ટ જોતા હશો કે તમારા અહેવાલમાં આવતું હશે. તો કેમ? તો એનું સૌથી પહેલું કારણ એ છે કે એમની બોડીની અંદરની જે સ્ટેમિના છે, લિપિડ પ્રોફાઇલ છે, જે લિપિડ પ્રોફાઇલ તમે કહેશો, લિપિડ પ્રોફાઇલમાં એવા લિપિડ્સ કે જે તમારા બોડી માટે સારા છે અને સામે એવા લિપિડ્સ કે જે તમારા બોડી માટે સારા નથી, એનો રેશિયો બહુ જ મોટો છે. બીજું, એમના બોડીમાં B12 બહુ ઓછું છે. ત્રીજું, એમની બ્લડની ક્વોલિટી ખૂબ ઘટી ગઈ છે. એટલે 15% લોહી છે પણ કેવું છે? ઓક્સિજનવાળું છે. એની સાથે ગ્લુકોઝ કેવો છે? ગ્લુકોઝનું પ્રમાણ કેવું? ઇન્ડિયામાં હાલની તારીખમાં એવા આંકડા છે કે 70% લોકો અનડાયગ્નોઝ ફોર ડાયાબિટીસ હાલની તારીખમાં, જે પ્રી ડાયાબિટિકમાંથી ડાયાબિટીસ થતાં વાર નથી લાગતી. ડાયાબિટિક પીપલ આર મોર પ્રોન ટુ ડેવલપ સ્ટ્રોક. આ હું એવા લોકોની વાત કરું છું જે લોકો જીમમાં જાય છે ને એટેક આવ્યો અને એમને એડમિટ થવું પડ્યું અને પછી ખબર પડે કે અમને બ્રેઇન સ્ટ્રોક આવ્યો છે. બીજું, એવા લોકોની વાત કરીશ કે જે લોકો એક્સરસાઇઝ નથી કરી શકતા, જીમમાં નથી જઈ શકતા, તો એમને કેમ આવે છે? જીમમાં જનારા જે લોકો છે એમની કમ્પેરિઝનમાં જે જીમમાં નથી જઈ શકતા એ લોકોનો વર્ક ઇકોનોમિકલી અફેક્ટેડ પીપલ છે. જીમમાં જવા માટે એક સમય જોઈએ, સમય એ લોકો આપી શકતા નથી ડ્યુ ટુ ધેર ઇકોનોમિકલ સ્ટ્રેસ, કેમ કે એમને ઘર માટે કામ કરવાનું છે. અને આજનો યુવા છે ને ખૂબ મહેનતી છે. આજે તમે જોશો ને કે ઘરમાં કોઈ એક જ વ્યક્તિ હોય કમાનારો, અને એ વ્યક્તિ પોતાના આખા ઘરને ચલાવતો હોય, એટલે હી ડોન્ટ કેર ફોર હિમસેલ્ફ. ઓકે, મને કંઈ છે ને તો જોયું જશે. એને ગેસ્ટ્રાઇટિસ થયું હોય તો એ કંઈ નહીં કરે, પાણી પી લેશે, અથવા તો કોઈ ફાર્મસીમાં જઈને મને કહેશે કે ભાઈ તમે મને બહુ જ એસિડિટીની પ્રોબ્લેમ છે, દવા આપી દો. એ 2 દિવસ દવા લેશે, પછી નહીં લે. સિમ્ટમ્સને એ પોતે મતલબ અવોઇડ કરે છે કે ભાઈ એના કારણે કેવું હોય કે ભાઈ જો ડાયાબિટીસના કારણે એનું બ્લડ જાડું થઈ રહ્યું છે તો મગજ સુધી પહોંચી નહીં શકવાના કારણે હાઇપોક્સિક એન્વાયરમેન્ટ ડેવલપ કરે છે. મગજમાં, હાર્ટમાં, એની કિડનીઝમાં એ ફંક્શન્સ ડિસ્ટર્બ થતા જાય, અને ઓલ ઓફ સડન જ્યારે B12 લો થઈ જાય, D3 લો થઈ જાય, ફોલિક એસિડ્સ ને બધા જે કન્ટેન્ટ છે, જે એસેન્શિયલ એમિનો એસિડ છે એ પ્રમાણમાં ઓછા થઈ જવાના કારણે એનું ફંક્શન ડાઉન થઈ જાય. એ ઘણા બધા એવા બી છે જે લોકો સિમ્પલ ચેસ્ટ પેઇન અને સિમ્પલ સ્પાઇનલ પેઇનને અવોઇડ કરે છે કે ભાઈ એ તો થાય, હું કામ કરું છું ને એટલે થાય. બટ એ વધી જવાના કારણે એક સમય એવો આવે, કેલ્શિયમની વાત કરું, કેલ્શિયમ ઘટી ગયું, પોટેશિયમ ડાઉન થઈ ગયું. તો પોટેશિયમ ડાઉન થવું એટલે શું? તો પોટેશિયમ તો હાઇપોપોટેનેમિયા, હાર્ટને કામ કરવા માટે પોટેશિયમ જોઈએ લિમિટમાં. એની રેન્જ કરતાં વધારે હોય તો એ લોહીને જાડું કરે. આ બે કન્ડિશનની અંદર એકની અંદર હાર્ટ કામ ના કરી શકે. પોટેશિયમ ઓછું હોય તો થાક લાગે, મસલમાં થાક લાગે, ઊભા ના રહી શકાય, બેઠા બેઠા થાક લાગે. હા, તો આના કારણે હાર્ટ સ્ટ્રોક આવે છે. અને કેલ્શિયમ ઓછું થઈ જવાના કારણે મેગ્નેશિયમ અને કેલ્શિયમનું ઇમ્બેલેન્સ થવાના કારણે બોડીની અંદર વીકનેસ આવે છે, મસ્ક્યુલર ડિસફંક્શન થાય છે, અને એના કારણે આવા વ્યક્તિઓને તકલીફ પડે છે અને દે રીચ ટુ ધ બ્રેઇન સ્ટ્રોક ઓર હાર્ટ એટેક એન્ડ એવરીથિંગ. એટલે સ્ટ્રેસ બહુ ઇન્ડ્યુસિબલ ફેક્ટર છે. કોવિડ પછી ઇકોનોમિકલ બેલેન્સ કરવાનું જે સ્ટ્રેસ છે ને એ બહુ ઇન્ડ્યુસિબલ ફેક્ટર છે. આ બે વર્ગની વાત થઈ, જે જીમ કરે છે એ પણ અને જે જીમ નથી કરતો એ પણ.
વિશાલજી, તમે આટલા બધા રિસર્ચ કર્યા છે, સ્ટડી કર્યું છે એના ઉપર, તો કોઈ એવો કેસ સ્ટડી છે કે આમ આ સમયમાંથી પસાર થયા હોય ને સડનલી એ પોતાની મેમરી એમની લોસ થઈ ગઈ હોય? યસ, એવા મારી કેસ સ્ટડીમાં એવા ઘણા બધા કિસ્સા છે, મેટા એનાલિસિસ છે. હું થોડાક કિસ્સાઓ વિશે પ્રકાશ નાખીશ. એક તો જે લેન્સેટ જર્નલ છે, જે વર્લ્ડની બેસ્ટ જર્નલ કહેવાય છે ન્યુરોલોજીમાં ને બધામાં, તો લેન્સેટ જર્નલમાં એક મુદ્દો પ્રકાશિત, જે ચાઇનાનું ગ્રુપ છે એકચ્યુઅલી એમણે જ પ્રકાશિત કર્યું હતું કે કોવિડ અને એનું વેક્સિનેશન એ કોગ્નિટિવ ડિક્લાઇન કેટલું કરે છે અને એની કેટલો એનો રોલ છે. તમે કદાચ સર્ચ કરશો તો તમને ગૂગલમાં તરત મળશે. એ ચાઇનાનું વુહાનનું જ ગ્રુપ છે, જ્યાંથી શરૂ થયો હતો. ત્યાંના સાયન્ટિસ્ટે એ પબ્લિશ કર્યું હતું કે કોવિડ અને કોવિડ પછીના જે એરા છે, વેક્સિનેશન એરા છે, એણે લોકોની મેન્ટલ હેલ્થ, કોગ્નિશન પર ઘણું અસર કર્યું છે. અને એના કોન્ટ્રીબ્યુટિવ ફેક્ટરમાં કોવિડ પોતે પણ છે અને એના પછી થયેલું વેક્સિનેશન પણ છે. એવાને એમણે ગ્રુપ વાઇઝ મેટા એનાલિસિસ કર્યું હતું કે ભાઈ આટલા લોકો જેને હાર્ટની પ્રોબ્લેમ હતી એમને થયો આટલી. હા, અને બીજું એક ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ કે કોવિડની જે પોસ્ટ કોવિડ ઇફેક્ટ છે, એટલે કે કોગ્નિશનના કેસમાં મેમરી લોસ ને એ બધાની હું વાત કરું છું, એમાં મેલ્સ કરતાં ફિમેલ્સમાં એની અસર ખૂબ સ્ટ્રોંગલી જોવા મળી છે. ઇફ વી કમ્પેર મેલ એન્ડ ફિમેલ, તમને મેલ કરતાં ફિમેલમાં કોગ્નિટિવ ડિક્લાઇન ખૂબ સોલિડ જોવા મળ્યું છે. આજે હું 10માંથી 7 સ્ત્રીઓને કોગ્નિટિવ ડિક્લાઇનની અસર જોવા મળી છે, 3 મેલ હશે. કિસ્સાની એક વાત કરું તો મારું એક આર્ટિકલ પબ્લિશ છે, અમે એમાં ઘણા બધા એક કેસ સ્ટડી છે. એની અંદર વેક્સિન લીધા પછી કોવિડ થયો, એને વેક્સિન લીધી એટલે એ પેશન્ટ આવ્યો તો જસ્ટ જનરલ ચેકઅપ માટે. એને એક બોડી ફિઝિયોલોજિકલ પ્રોબ્લેમ્સ હતી. કોવિડ કે એવું કોઈ પ્રોબ્લેમ નહોતો? ના, એવો એને કોઈ પ્રોબ્લેમ નહોતો. પછી એણે કોવિડ વેક્સિન લીધી. પછી 2 દિવસ પછી એટલે જ્યારે ફરીવાર આવ્યો રૂટીન ચેકઅપ માટે, તો કેમ કે ન્યુરોફિઝિશિયને ચેક કર્યું હતું એટલે એણે કહ્યું કે ભાઈ મારું નામ શું છે, યુ નો. એટલે પછી એને કહ્યું ભાઈ તું અહીંયા ચેકઅપ માટે આવ્યો છે. પછી એને પૂછ્યું કે તારું ફેમિલી લઈને આવ્યો છો કોઈને? તો કે મારું ફેમિલી કોણ છે? એટલે યુ નો લોસ ઓફ મેમરી ઓલ ઓફ સડન. પછી એનું વિઝન જે હતું, વિઝન જવા લાગ્યું. એનું વિઝન કે મને ઝાંખું દેખાય છે, પછી કે મને ચાલવામાં તકલીફ લાગે છે. 7 કે 10 દિવસ સુધી પછી એને એડમિટ રાખવામાં આવ્યો. એના પેરેન્ટ્સને ફોન કરીને બોલાવવામાં આવ્યા. ઇટ્સ અ કેસ ઓફ નેપાલ. ઇન્ડિયાનો કેસ નથી, ઇટ્સ અ કેસ ઓફ નેપાલ. બટ દેર ઇઝ અ લોટ ઓફ કેસ ઓલરેડી બીન રિપોર્ટેડ ઇન ઇન્ડિયા. ઇન્ડિયામાં પણ આવા ઘણા બધા કેસો રિપોર્ટ થાય છે કે ભાઈ આફ્ટર કોવિડ, આફ્ટર પોસ્ટ વેક્સિનેશન આવા બધા કેસ જોવા મળતા હોય છે. એટલે કોગ્નિશન બહુ સેન્સિટિવ મુદ્દો છે અને એવું નથી કે વેક્સિન આના માટે જવાબદાર છે. દેર આર સો મેની કોન્ટ્રીબ્યુટિવ ફેક્ટર્સ, કોવિડ ઓલ્સો, વેક્સિન્સ ઓલ્સો અને ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઓલ્સો. એટલે તમારે જે પણ ઇન્ડિવિજ્યુઅલ છે, ઇન્ડિયાના લોકો છે, એમણે એમની મેન્ટલ ફિટનેસ માટે એમની રેગ્યુલર હેલ્થ જાળવવાની ખૂબ જરૂર છે, અવેર થવાની જરૂર છે. કેમ કે શું, સમય વીતી જાય પછી તમે કોઈ પણ રિપોર્ટ કે કંઈ કરાવો તો એનો કોઈ અર્થ નથી. એટલે આફ્ટર કોવિડનો એરા એવો છે કે તમારે પોતાની હેલ્થ માટે કોશિયસ રહેવું જોઈએ. ભલે તમારી પાસે કોઈ સિમ્ટમ્સ નથી, બટ યુ શુડ ડુ એ બોડી પ્રોફાઇલ ચેકઅપ, જેમાં બધા જ રિપોર્ટ આવી જાય, જેના કારણે તમને ખબર પડે કે મારા બોડીમાં કોઈ સિસ્ટેમિક ચેન્જીસ તો નથી ને. એક્ઝામ્પલ તરીકે એક સાદો ટેસ્ટ છે, સી રિએક્ટિવ પ્રોટીન અને હિમોગ્લોબિન, એટલે સીબીસી પ્રોફાઇલ. આ બે સીબીસી પ્રોફાઇલ તમે કરાવો એટલે તમને ખબર પડે કે પ્લેટલેટ સારા છે, ઓકે. પ્લેટલેટ ઓછા હોય તો આપણે કહીએ ભાઈ વાયરલ ઇન્ફેક્શન છે. WBC વધારે થઈ ગયા હોય તો આપણે કહીએ કે ઇન્ફેક્શન સિવિયર છે. હું પ્રેગ્નન્ટ વુમનની વાત નથી કરતો. પ્રેગ્નન્ટ વુમનમાં WBC વધવાના, કેમ કે એમના બોડીમાં એક નવું બાળક તૈયાર થાય છે, એટલે ઇટ્સ અ બોડી રિસ્પોન્સ. આઈ એમ ટોકિંગ અબાઉટ નોર્મલ પીપલ, કે તમે જ્યારે રિપોર્ટ કરાવો છો ત્યારે WBC જો વધી ગયા હોય અથવા તો એકદમ ઓછા થઈ ગયા હોય, ઇન ધેટ કેસ યુ આર ઇન્ફેક્ટેડ વિથ ધ બેક્ટેરિયલ ઇન્ફેક્શન ઓર અધર ઇન્ફેક્શન.
પછી તમે લિમ્ફોસાઇટ મોનોસાઇટ એ બધાની તમે કેટેગરી તમે જુઓ, એમાં તમને ડ્રાસ્ટિક ચેન્જ જોવા મળે તો તમારે સમજવાનું કે મારા બોડીમાં કોઈ ઇન્ફેક્શન છે, ડૉક્ટરને મળવું જોઈએ, ફિઝિશિયનને બતાવવું જોઈએ. ધીસ અવેરનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પછી તમે સારું ચાલી જશે, થઈ જશે, તો દેટ ઇઝ યોર તમે એને અવોઇડ કરો છો, દેટ ઇઝ યોર અવોઇડન્સ. પછી કાલે ઉઠીને તમે એમ કહો કે યાર ધીસ ઇઝ હેપનિંગ ટુ મી, સો દેટ ઇઝ નોટ ગુડ. એટલે તમારે અવેર થવાની જરૂર છે. મેડિકલ અવેરનેસ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને રિસર્ચ આટલું બધું આગળ ગયું છે તો વાય વી શુડ નોટ કેર. આપણે કેર કરવું જ જોઈએ. અને આપણી પાસે સારામાં સારા ડૉક્ટર્સ છે, ઇન્ડિયાની અંદર સારામાં સારા સાયન્ટિસ્ટ છે, અને દે આર વર્કિંગ સો નાઇસલી ટુ સેવ અવર લાઈવ્સ, ટુ બેટર હાફ. આપણી જે લાઈફ છે એને સુધારવા માટે દે આર વર્કિંગ સો નાઇસલી. એટલે આપણે અવેર થવાની જરૂર છે. એક સવાલ એ છે પ્રેગ્નન્ટ વુમનનો કે કોરોના સમય હતો અને એ વખતે જે પણ સ્ત્રી પ્રેગ્નન્ટ હતી તો એ લોકોના બાળક ઉપર અત્યારે કેવી અસર જોવા મળી રહી છે? શું એ બાબતે તમે કોઈ રિસર્ચ કર્યું છે? અને JN1 વાયરસ આવ્યો છે તો અત્યારે જે સ્ત્રી પ્રેગ્નન્ટ છે તો એના ઉપર કઈ રીતે અસર કરશે ને કઈ રીતે બચવું જોઈએ? પ્રેગ્નન્સી એ 0 થી 9 મહિના સુધીનો ડેવલપિંગ પીરિયડ છે બાળક માટે. એના માટે જે માતા જે છે એને ડબલ ખાવું પડે. આપણે એવું કહીએ છીએ કે ભાઈ જનની હોય ને, જે જનેતા છે એને આપણે એમ કહીએ કે ભાઈ તમારે ડબલ ખાવાનું છે, તમારા માટે ને તમારા બાળક માટે. એટલે એમના બોડીની ઇમ્યુનિટી અત્યારે એક્ટિવ હોય. પણ જો એને ઇન્ફેક્શન લાગે છે તો ઇટ ઇઝ વેરી ડેન્જરસ ફોર વુમન ઓલ્સો, અને એનું જે બાળક જે છે એના માટે પણ. એટલે જે ગાયનેકોલોજીસ્ટ તમે જુઓ, જે તમે કહ્યું એમ જે બાળકો જન્મ્યા છે તો એ લોકો એવું નથી કે દે આર કોવિડ ઇમ્યુન, એવું નથી. દે આર નોટ કોવિડ ઇમ્યુન કે એમને કંઈ નહીં થાય. એમને પણ જો સાવચેતી ના રાખે તો એમને પણ એ જ જોખમ થઈ શકે છે, કેમ કે એમના બોડી માટે આ પહેલો હુમલો હશે કોવિડનો, એના વેરિયન્ટ છે, એની પાસે બધી જ મેમરી છે. કેમ કે વોટ ઇઝ વેરિયન્ટ? તો એ બધા બોડીમાંથી પાસ થઈને પોતાને સસેપ્ટિબલ બનાવે છે. દેટ ઇઝ વેરિયન્ટ. તમારા બોડીમાં જઈને એ મ્યુટેશન ક્યાં કરે છે? વાયરસ કોઈ દિવસ મ્યુટેશન હવામાં નથી કરતો, મ્યુટેશન બોડીમાં જઈને કરે છે. એટલે એ જે તે ઇમ્યુન સેલ્સની અગેન્સ્ટમાં એ કામ કરે છે. એટલે જે બોડીમાંથી એ પાસ થઈને આવ્યો હશે એટલી ઇમ્યુનિટી એણે પોતાના માટે ડેવલપ કરી છે કે ભાઈ જો હવે હું કોઈના શરીરમાં જાઉં તો મારે આની વિરુદ્ધમાં મને કંઈ નહીં થાય. આઈ નો ધીસ સેલ્સ, મારે છુપાઈ જવાનું. એટલે જે તમે કહ્યું ને કે હવે જે લોકો પ્રેગ્નન્ટ છે એમણે પણ એટલું જ કોશિયસ રહેવાની જરૂર છે કે એમને ઇન્ફેક્શન ના લાગે. ડૉક્ટર વિશાલ, તમે અમારી સાથે જોડાયા અને આજના વિષયને લઈને ખરેખર ખૂબ જ સરસ તમે માહિતી આપી. થેન્ક યુ વેરી મચ. તો જે રીતે ડૉક્ટર વિશાલ ચાવડા સાથે આપણે વાત કરી અને એમને ખૂબ સરસ માહિતી આપીને ખરેખર એમને જે વાત કરી એ પ્રમાણે કે આપણે સજાગ રહેવું જોઈએ, કારણ કે કોવિડ પછી પણ કેટલાક એના સબ વેરિયન્ટ છે ફેલાતા રહ્યા છે. JN1 પણ અત્યારે સતત ફેલાઈ રહ્યો છે. અમેરિકા અને ચાઇનાની પણ તેમણે વાત કરી. એટલે ખાસ આપણે સેનેટાઇઝર છે, પ્લસ ડિસ્ટન્સ છે, અને બીજું કે આપણે બ્લડ રિપોર્ટ પણ સતત કરાવતું રહેવું જોઈએ. 6 મહિના કે વર્ષના અંતરમાં આપણે જો બ્લડ રિપોર્ટ કરાવીએ તો આપણા શરીરમાં જે ચેન્જીસ થઈ રહ્યા છે તે આપણે જાણી શકીશું. એટલે આ બધી બાબતોમાં આપણે જેટલા સજાગ રહીશું એટલું જ આપણે આપણા બોડીને બચાવી શકીશું. પોડકાસ્ટમાં અત્યારે બસ આટલું છે.